પેલા કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ થયો તો તે શું કરે છે કે પેલા એક દિવસ લગી તો ઘરમાં ઘણાય જાણ નથી રિલેટેડ ફ્રોડ બહુ થાય છે કે દાખલા તરીકે 1000 રૂપિયાથી માંડીને લાખો રૂપિયા સુધીના ફ્રોડ થઈ જાય છે. તો એવા લોકોને જલ્દીથી શું પગલા લેવા જોઈએ? ખાસ કરીને ક્યારેય પણ કોઈ સાથે ફ્રોડ થાય તો ડર કે શરમ રાખ્યા સિવાય ડાયરેક્ટ 1930 ઉપર કોન્ટેક્ટ કરવો જોઈએ. પેલા કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ થયો તો તે શું કરે છે કે પેલા એક દિવસ લગી તો ઘરમાં ઘણાય જાણ નથી કરતા, પેલા દિવસે ઘરમાં જાણ કરે છે, પછી ઘરના એમ કે બહારના ખબર પડશે તો શું થશે એમ, એના કરતા આપણે નથી જાણ કરી. પણ આવું ના કરો. કોઈ સાથે ફ્રોડ થાય છે તો કાંઈ પણ ડર કે શરમ રાખ્યા વગર ડાયરેક્ટ તુરંત જ 1930 ઉપર કોલ કરો. કોલ કરીને સારી માહિતી આપો અને ત્યારબાદ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનને જઈને તમામ જાણ કરો. આ વસ્તુ કરવાથી શું થશે કે તમે પેલી 3 કલાકમાં જો ડાયરેક્ટ તમે ફોન કરી દીધેલો હશે 1930 ઉપર તો તમારા જેટલા પૈસા ગયા હશે તો સામેવાળાના એકાઉન્ટમાં તે પૈસા ડાયરેક્ટ ફ્રીઝ થઈ જશે અને એટલા જ તમારા પૈસા સામે આવવાના ચાન્સીસ વધી જશે. એટલે તુરંત જ 1930 ઉપર ફોન કરી આપો. આપણી હારે બન્યું હોય તો બીજી મિનિટે આપણે ફીલ થઈ ગયું કે ફ્રોડ બન્યું, નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. અને તો બેનનો કહેવાનો મેન પોઈન્ટ એ છે કે કોઈ જાતની શરમ સંકોચ રાખ્યા વગર જલ્દી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો અને બધી માહિતી દઈ દેવાની, એટલે તમારા પૈસા પાછા આવવાના ફૂલ ચાન્સ રહે. બરાબર છે ને? તો મારી એક ખાસ વિનંતી છે કે આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર થાય એટલે વધુ ને વધુ લોકો આ બાબતથી જાગૃત રહે.